Hello students, welcome again to the new topic of Company Act 2013. This is the video of Company Act 2013 part 4. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં મીન્સ વિડીયો નંબર 3 માં કે જે કંપની એક્ટ 2013 છે એમાં કયા કયા મેજર ચેન્જીસ થયા છે એના ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરતા હતા. તો એમાં હું તમને કીધું હતું ટોટલ કેટલા ચેન્જીસ મેજર ચેન્જીસ છે 24 છે. તે વિડીયો નંબર 3 માં હું તમને 8 ચેન્જીસ ના વિશે ડિસ્ક્રાઇબ કર્યું હતું. કયા કયા હતા? 2000 એક્ટ સ્નેપશોટ, યુનિફોર્મ ફાઇનાન્શિયલ યર એન્ડ એકાઉન્ટિંગ યર, ઓનલાઇન ફાઇલિંગ, number of members, provisions regarding number of directors, important change regarding meetings, quorums for meeting of boards, replacing of company law board with the tribunal. આટલા પોઈન્ટ્સ આપણે એના પહેલાના વિડીયોમાં ડિસ્કસ કરી લીધા છે. હવે આ વિડીયોમાં આપણે પોઈન્ટ 9 to 24 સુધી ડિસ્કશન કરશું. તો પોઈન્ટ 9 છે ન્યૂ ફોર્મેટ ઓફ કંપની. તો ન્યૂ ફોર્મેટ ઓફ કંપનીમાં શું છે? ધ કંપનીઝ એક્ટ 2013 permits for the first time of formation of a private limited company with only one person. One person company એનું શોર્ટમાં નામ આપ્યું છે ઓપીસી. બધાનું ફર્સ્ટ લેટર લીધું છે. વનનું ઓ, પર્સનનું પી એન્ડ કંપનીનું સી. તેનું શોર્ટ ફોર્મ શું થયું? ઓપીસી is the new format of corporate from the act. In the previous act, an OPC format was not permitted. તો જે ન્યૂ એક્ટ આપણે છે કંપનીઝ એક્ટ 2013 એમાં પહેલી વખત જે વન પર્સન કંપની છે પ્રાઇવેટ લિમિટેડ કંપની એની માટેનું આમાં મંજૂરી આપી, એમને આમાં ઇન્ફોર્મેશન આપી કે વન પર્સન કંપની જે છે એ બનાવી શકે છે. એક પર્સન કંપની તે આપણે એક મેમ્બર હોય તોય તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી શકો છો. આ એક્ટનું આમાં કંપનીઝ એક્ટ 2013 માં એમને બતાવ્યું છે. એ એક્ટ લખીને આપ્યું છે. જે ઓપીસી ફોર્મેટ છે, ઓપીસી ના ડિસ્કશન છે એના પહેલાનો જે એક્ટ છે એમાં એના વિશે કઈ જાણકારી એમાં આપી નહોતી. આ ફર્સ્ટ ટાઈમ ખાલી 2013 માં તે એની ઇન્ફોર્મેશન આપી છે કે વન પર્સન કંપની તે એને આપણે શું નામ આપી શકીએ છીએ? પ્રાઇવેટ લિમિટેડ કંપની, અને એક પર્સને તે કંપનીને ચલાવી શકે છે. અધર ન્યૂ ફોર્મેટ્સ ઓફ કંપનીઝ ઇન્ક્લુડ. હવે કંપની માટેના બીજા કયા ન્યૂ ફોર્મેટ છે? એસોસિએટ કંપની છે, સ્મોલ કંપની છે એન્ડ ડોરમેટ્સ કંપની છે. જેવી રીતે વન પર્સન કંપની એમાં અલાઉડ આપ્યું છે કે એને તે તમે બનાવી શકો છો વન પર્સન કંપની, એવી રીતે એસોસિએટ કંપની તમે બનાવી શકો, સ્મોલ કંપની બનાવી શકો એન્ડ ડોરમેટ કંપની તમે બનાવી શકો છો. એ એના નવા ફોર્મેટ છે બીજા અલગ. ઈસેમાં બધા ફોર્મેટ્સ તમને આપેલા છે કંપનીઝ એક્ટ 2013 માં. એના પહેલાના એક્ટમાં આવી રીતના એકે ક્લેરિફિકેશન નહોતા, એકે ઇન્ફોર્મેશન એમાં આપેલી નહોતી. આ બધું જેટલું ઇન્ફોર્મેશન છે એ કંપનીઝ એક્ટ 2013 માં જ એમને આપી છે. પોઈન્ટ 10 ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ સેક્શન 149 to 152. ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સ નો શોર્ટ ફોર્મ છે આઈડીઝ, આઈ એન્ડ ડીઝ. આની જે ઇન્ફોર્મેશન છે એ શેમાં આપેલી છે? સેક્શન 149 થી સેક્શન 152 સુધીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની બધી ઇન્ફોર્મેશન આપેલી છે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શનમાં. બરાબર? To ensure more transparency in companies' administration, the concept of independent directors had been introduced for the first time in the Companies Act 2013. હવે કંપનીના એડમિનિસ્ટ્રેશનમાં બહુ વધારે ટ્રાન્સપેરન્સી હોય એના માટે એમને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરનો કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ 2013 માં ઇન્ટ્રોડ્યુસ કર્યું.
બરાબર. સેક્શન 149 to 152 સ્પેસિફાય ધ વેરિયસ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર. હવે જે કંપનીઝ એક્ટ 2013 છે એમાં સેક્શન 149 to 152 સુધીમાં એના અલગ અલગ પ્રોવિઝન્સ છે ઈ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરના એમાં સ્પેસિફાઈ કર્યા છે. એમાં એમને બધી જાણકારી એની લખી છે, બધી ઇન્ફોર્મેશન એમાં આપેલી છે. એઝ પર ધ પ્રોવિઝન્સ, every listed public company shall have at least 1/3 of the total number of directors as independent director. એનું મીનિંગ છે કે જે લિસ્ટેડ પબ્લિક કંપની છે, બરાબર, તો ઈ કંપનીમાં જેટલા ડાયરેક્ટર્સ છે એના 1/3 જેટલા ડાયરેક્ટર હોય એનું 1/3 ભાગ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર હોવા જોઈએ કમ્પલસરી. 11 point, board of meeting by video conference. board of meeting by video conference જે છે ઈ તમને એની ઇન્ફોર્મેશન શેમાં આપેલી છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 173 માં. બરાબર. તેમાં શું કીધું છે? In the previous act, under section 285, the directors was required to remain present physically and the board meeting. તો એમાં જે એના પહેલાનો જે એક્ટ હતું, મીન્સ 1956 નો જે એક્ટ હતું, તો એમાં એમને શું કીધું હતું કે જે કંપનીના ડાયરેક્ટર્સ હોય, બરાબર, તો જે બોર્ડ મીટિંગ જ્યારે થાય ત્યારે એને ફિઝિકલી હાજર હોવા જોઈએ ઈ પર્સનને મીટિંગ અટેન્ડ કરવા માટે, એના પહેલાના એક્ટમાં. પણ બટ ધ કંપનીઝ એક્ટ 2013 જે આપણે ન્યૂ એક્ટ લાગુ કર્યું એના સેક્શન 173 એમાં શું કીધું છે? allows that the participant of the director in a board meeting may be in a person or through video conference or such other audio visual means as may be prescribed. એનું મીનિંગ છે કે આ જે ન્યૂ કંપની એક્ટ છે 2013 એમાં એમને શું એલાઉ કર્યું છે કે જે પર્સન છે, જે ડાયરેક્ટર છે, એને ફિઝિકલી મીટિંગમાં આવવાની જરૂર નથી. આવી શકે, પોસિબલ છે તો કઈ વાંધો નથી, પણ નો આવી શકે તો એ વિડીયો કોન્ફરન્સ થ્રુ એમાં બોર્ડની મીટિંગમાં આવી શકે છે, ઓડિયો રીતે આવી શકે કે ખાલી એને ઈ સાંભળી શકે યા બોલી શકે, એવી રીતે મતલબ ઈ ગમે રીતે ઈ મીટિંગને અટેન્ડ કરી શકે છે. એના પહેલાના જે સેક્શન હતા, એના પહેલાના જે એક્ટ હતા એમાં એને ફિઝિકલી હાજર રહેવાની જરૂર કમ્પલસરી હતી, અને 2013 નો જે એક્ટ છે એમાં એને ફિઝિકલી રહેવાની, મીટિંગમાં રહેવાની જરૂર નથી. ઈ નો આવી શકે તો થ્રુ વિડીયો કોન્ફરન્સ ઈ મીટિંગ અટેન્ડ કરી શકે છે. પછી બીજા જે એની પાસે સાધનો એ પ્રમાણે ઈ એની મીટિંગને અટેન્ડ કરી શકે છે અને પોતાનો રિવ્યુ આપી શકે છે. This provisions is a great facility for transacting business with speed. આ જે પ્રોવિઝન છે, આ જે ઇન્ફોર્મેશન છે, આ જે એમાં ડેવલપમેન્ટ કર્યું છે 2013 ના એક્ટમાં, તેનાથી શું થાય છે? જે બિઝનેસ છે એ બહુ વધારે સ્પીડથી તમે કરી શકો છો. It saves cost and time. તમે ફિઝિકલી કઈ હાજર ન થઈ શકો તો તમારે અહીંયા પહોંચવાની જરૂર નથી, તમે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ કરી શકો છો અને ડિસિઝન આપી શકો છો, એનાથી તમારો કોસ્ટ અને ટાઈમ બચે છે. It permits the director to participate in the board meeting from any place in the world. તો એમાં શું કીધું છે કે the directors છે, it permits the director to participate, ગમે બોર્ડ મીટિંગ હોય એમાં પાર્ટિસિપેટ, વર્લ્ડમાં ગમે જગ્યા હોય એ વિડીયો કોન્ફરન્સ થ્રુ ઈ મીટિંગને, બોર્ડ મીટિંગને અટેન્ડ કરી શકે છે. This step adds to ease of doing business in India. તો એનું મીનિંગ શું છે કે જે આની ફેસિલિટી છે એ બિઝનેસ ઓફ ઇન્ડિયામાં, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા, બિઝનેસ ઇન ઇન્ડિયામાં એની ફેસિલિટી આપે છે, એના એફર્ટ બધા કરે છે કે તમે ઇન્ડિયામાં ઇઝીલી બિઝનેસ કરી શકો. 12 નંબર પોઈન્ટ, હોલ ટાઈમ પર્સનલ. એ તમારે કયા સેક્શનમાં આપેલું છે? કંપની એક્ટ 2013 ના સેક્શન નંબર 203 માં.
पर्सनल मीन्स जे तमारो फूल टाइम एम्प्लॉय होय, वर्कर होय या स्टाफ होय. Every company belonging to such class or classes of companies shall have following whole time in managerial personals. કયા કયા પર્સન્સ હોય છે જે એમના સ્ટાફમાં ફૂલ ટાઈમ સ્ટાફમાં હોય છે? The chief executive officer or the managing director, manager, and in their absence આ બધા ન હોય ત્યારે એ whole time director, જે ફૂલ ટાઈમ એક ડાયરેક્ટર એમને રાખ્યું હોય ઈ પર્સન, કંપનીનો સેક્રેટરી and chief financial officer. These provisions of whole-time personnel ensure their full attention in the company's matter. ઈ હોલ ટાઈમ પર્સનલ એની માટે રાખે છે કે જે કંપનીમાં જે મેટર્સ બધા ચાલે છે એના ઉપર ફૂલ અટેન્શન, પૂરેપૂરું ધ્યાન આપી શકે કે કંપનીમાં લોસ થાય છે કે પ્રોફિટ છે કે એમાં કઈ ફ્રોડ નથી થતું, એ બધી વસ્તુ ઉપર ધ્યાન દઈ શકે. પોઈન્ટ નંબર 13, રજિસ્ટ્રેશન ઓફ વેલ્યુઅર્સ. આની ઇન્ફોર્મેશન શેમાં છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 247 માં. The act introduced the concept of valuers for the first time. આ તે જે એક્ટ છે એ 2013 ના એક્ટમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. The act provides that only a registered valuer is authorized to value any property, stock, shares, securities, goodwills or net worth of the company or its assets. એમાં શું કીધું છે? જે રજિસ્ટર્ડ પર્સન હોય, જે એને તે ઓથોરિટી હોય એની પ્રોપર્ટી ઉપર, એના સ્ટોક્સ ઉપર, શેર ઉપર, સિક્યોરિટી ઉપર, ગુડવિલ મીન્સ એના સામાન ઉપર, એમાં જે કંપનીમાં લોસ થાય છે, પ્રોફિટ થાય છે, એ બધી વસ્તુ એના ઉપર ડિપેન્ડ કરે છે. A registered valuer is appointed by the audit committee or in absence by the board of directors. જે ઓથરાઇઝડ પર્સન છે યા રજિસ્ટર્ડ વેલ્યુઅર છે તો એ કોણ એપોઇન્ટ કરે છે? ઓડિટ કમિટી એપોઇન્ટ કરે છે. ક્યારે? જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર ન હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર હાજર હોય તો એ એપોઇન્ટ કરશે, અધરવાઇઝ ઓડિટ કમિટી એપોઇન્ટ કરે છે. The central government shall maintain the regular register of valuers. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ જે વેલ્યુઅર્સ તમે એપોઇન્ટ કર્યા છે એનું રજિસ્ટર તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કરાવવું પડે છે. એ એનું મેન્ટેન કરે છે કે તમે એનું નામ ચડાયું છે કે નથી ચડાયું. 14 નંબર પોઈન્ટ, સેટિંગ અપ સ્પેશિયલ કોર્ટ. એનું ઇન્ફોર્મેશન શેમાં છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 435 to 437 સુધી. The concept of a special court is introduced by the Companies Act 2013 for the first time. એનું ઇન્ટ્રોડક્શન એ તે Companies Act 2013 માં ફર્સ્ટ ટાઈમ થયું, પહેલી વખત થયું. સેક્શન 435 provides that એમાં જે 435 છે as amended by the Companies Amendment Act 2015, જે 2015 નો ન્યુ રૂલ આવ્યું છે, કંપનીઝ એક્ટ છે એમાં 435 રૂલ ચેન્જ કર્યું છે. Provides that the purpose of providing a speedy trial of offence punishable under the act with imprisonment of 2 years or more. The central government may establish as many special court as may be necessary. એમાં શું કીધું છે? જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને એક કોર્ટ બનાવી છે, એને નામ આપ્યું છે સ્પેશિયલ કોર્ટ. એમાં તમે જે કંપનીથી રિલેટેડ કઈક ઇશ્યુઝ હોય તો તમે ઈ કોર્ટમાં જઈને તમે મતલબ અહીંયા કોર્ટમાં જઈને કોઈના પ્રતિ કેસ કરી શકો છો કે અહીંયા ફ્રોડ કર્યું છે કે બટ એક જ વસ્તુ છે કે તમે જ્યારે અહીંયા સ્પેશિયલ કોર્ટમાં કેસ લખાવા જાઓ તો ઈ કંપનીથી રિલેટેડ કેસ હોવું જોઈએ તો તે અહીંયા ઈ તમારું કેસ લખશે અને તમારા ઓફેન્સમાં અને તમે કંઈક એમાં પનિશેબલ
મળશે કે તમે આમાં ફ્રોડ કર્યું છે તો તમને એ 2 years યા એની કરતા વધારે તમને જેલ આપી શકે છે, સજા કરી શકે છે. A special court may be consist of a single judge who shall be appointed by central government. જે સ્પેશિયલ કોર્ટ છે એમાં એક જ જજ હોય છે અને કોને એપોઇન્ટ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ એને એપોઇન્ટ કરે છે. As on dated May 18, 2016, the government has designated 8 special court in different states of the country. જે 18 મે 2013 માં જે ગવર્મેન્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એને 8 સ્પેશિયલ કોર્ટ ડિફરન્ટ સ્ટેટ ઓફ ધ કન્ટ્રીમાં બનાવ્યા છે, ડિઝાઇનેટ કર્યા છે. પોઈન્ટ નંબર 15, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એનું શોર્ટ ફોર્મ છે CSR. એનું ઇન્ફોર્મેશન તમને શેમાં મળશે? સેક્શન 135 માં. The key provisions are, એમાં કયા કયા કીસ છે? Constitution, a corporate social responsibility committee, એનું ઇન્ફોર્મેશન સેક્શન 134 ના પાર્ટ 1 માં છે. Disclosure of the constitution of CSR committee report in board report and information section 134 ના 3 પાર્ટ માં છે. Duties of CSR committee section 135 ના 3 પાર્ટ માં છે. Percent of net profit of CSR activity section 135 na 5 part માં છે. And some other provisions. India is the only country that has mandated CSR spending through statutory route. એનું meaning થાય છે સેટઅપ. જે પહેલો પોઈન્ટ છે એનું મીનિંગ છે કે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમિટી છે એનું સેટઅપ કરવાનું. સેકન્ડ ઓપ્શનમાં જે એનું જે CSR કમિટી રિપોર્ટ છે, જે બોર્ડમાં રિપોર્ટ તમારે દેવાનું, એનું ડિક્લેરેશન કરવાનું. થર્ડ પોઈન્ટ છે કે ડ્યુટી શું છે CSR કમિટીની. અને ફોર્થ ડી પોઈન્ટ છે કે જે પર્સન્ટેજ ઓફ નેટ પ્રોફિટ છે ફોર CSR એક્ટિવિટીઝ, એના પ્રમાણે એના શું પર્સન્ટેજ છે નેટ પ્રોફિટમાંથી. તો લાસ્ટમાં શું આવ્યું છે? ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી ધેટ હેઝ મેન્ડેટેડ નું મીન છે કે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે CSR સ્પેન્ડિંગ થ્રુ લોફુલ રૂટ. લો પ્રમાણે એમને એના ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે CSR ના. 16 number point, enhancing penalties. The striking features of the Act 2013 is the severity या strictness of punishment for minor violations of provision. This is with the hope that this would result in better corporate governance and timely compliance of the various provisions of the Act by companies and their officers. એનું મીનિંગ છે કે જે એક્ટ છે કંપની એક્ટ 2013 નું, તો એમાં તમે કઈક પ્રોવિઝન્સમાં તમે એના રૂલ્સમાં તમે એને કઈક માઇનર અમતું તે બ્રેકિંગ કરો, એના રૂલ તોડો, તો તમને એ પનિશ કરી શકે છે. તમારે એના સ્ટ્રિક્ટલી એને ફોલો કરવું પડશે એ રૂલને. એ શેના માટે એમને બનાવ્યું છે કે જે કંપની છે કોર્પોરેટ ગવર્મેન્ટ છે, जो better corporate government and timely comply the various provisions of the act. જે various companies ના act છે એના જે various provisions છે એને ફોલો કરાવવા માટે આ બધા રૂલ્સ એમને બનાવ્યા છે અને એ સ્ટ્રિક્ટલી એને ફોલો કરાવે છે. તમે એના રૂલ્સ ને સ્ટ્રિક્ટલી ફોલો ન કરો અને ટાઈમ પ્રમાણે બધું કમ્પ્લીટ ન કરો, એ બધી જે રૂલ્સ એમને બનાવ્યા છે કંપની માટે, તો એ તમને પનિશમેન્ટ પણ આપી શકે છે, પણ માઇનર પનિશમેન્ટ આપે. સેક્શન 162 ઓફ ધ પ્રોવિઝન્સ previous company act. Section 162 of the previous company act 1956 provide that a company that fails
to file the annual return is fined up to rupees 500 for every day during which the default continue upon the company and every officer is in default. જે પ્રીવિયસ એક્ટ હતું 1956 નો તેના સેક્શન 162 પ્રમાણે તમે રિટર્ન ફાઇલ નો કર્યું હોય એન્યુઅલ રિટર્ન તો એ કેટલું ફાઇન કરતા હતા કે એવરી ડે ના એ ₹500 ફાઇન ભરતા હતા, ફાઇન હતું એનું, અને એમાં જેટલા ઓફિસર હોય એ બધા એના ફોલ્ટમાં ગણાતા હતા. તમે એન્યુઅલ રિટર્ન ફાઇલ ન કર્યું હોય તો તમારે પર ડે પ્રમાણે 500 તમારે ભરવાના હોય છે. અને જેને રિટર્ન ફાઇલ ન કર્યા હોય એના અંડરમાં જેટલા ઓફિસર્સ બધા આવતા હોય એ બધા ફોલ્ટમાં ગણાય છે. સિમિલરલી ધ કરેસ્પોન્ડિંગ પ્રોવિઝન સેક્શન 92 ધ કંપનીઝ એક્ટ 2013 જે નવું કંપની એક્ટ છે અત્યારે એના સેક્શન 92 પ્રોવાઇડ્સ ધેટ ધ કંપની શેલ બી લાયબલ વિથ ફાઇન 50,000 extended to ₹5 lakhs and every officer in fault shall be punishable with imprisonment for 6 months or with fine 50,000 extended to 5 lakhs or with both. તો એનો મીનિંગ છે કે તમે અત્યારના રૂલ પ્રમાણે તમે એન્યુઅલ રિટર્ન ફાઇલ નો કર્યું હોય, નો ભર્યું હોય તો કંપનીને કેટલું ફાઇન લાગી શકે છે? 50,000 થી લઈને 5 લાખ સુધી ફાઇન ભરવાનું હોઈ શકે છે. 50 લાખ થી 5 લાખ સુધી ગમે તમારી પાસે ફાઇન લઈ શકે છે. અને એમાં જેટલા ઓફિસર હોય બધાને પનિશમેન્ટ મળી શકે છે. 6 મંથની પનિશમેન્ટ યા તો એની પાસેથી ફાઇન લેશે કેટલા રૂપીસ થી કેટલા સુધી? 50 થી 5 લાખ સુધી, યા તો અને ઓર વિથ બોથ. એનું મીનિંગ છે કે એમને 6 મંથની પનિશમેન્ટ આપી શકે છે અને ફાઇન લઈ શકે છે. યા તો પનિશમેન્ટ આપે, યા તો ફાઇન લે, યા તો બે કરી શકે છે. એ બધી ઓથોરિટી એમની પાસે હોય છે. In case of any fault in relation of provisions of dividend amount of penalty and punishment has been raised. અને એમાં એમને ખબર પડી કે તમે કંઈક વધારે ફોલ્ટમાં છો તો એ જે એમાઉન્ટ છે પેનલ્ટીની એ વધારી શકે છે અને પનિશમેન્ટ એ તમારી વધારી શકે છે 6 મંથ કરતા. અને પેનલ્ટી તમારી 50,000 થી 5 લાખ સુધીની જે છે એની કરતા વધારે તમારી પાસેથી લઈ શકે છે. બરાબર. 17 નંબર પોઈન્ટ, prohibition on acceptance of deposits from public. આની ઇન્ફોર્મેશન તમને મળશે સેક્શન 72 માં, કંપનીઝ એક્ટ 2013 માં. On and after the commencement of this act, no company shall invite, accept or renew deposit under this act from the public except in a manner provided under this chapter. This is to prevent the misuse of public deposit. Norms have been rigorously made strict to protect investor in public deposit. એનું મીનિંગ છે કે આ એક્ટ પ્રમાણે નો કંપની સેલ ઇન્વાઇટ, ગમે જે કંપની છે કોઈને બોલાવતી નથી, એક્સેપ્ટ નથી કરતી રિન્યુ ડિપોઝિટ અંડર ધીસ એક્ટ, એના ડિપોઝિટને રિવ્યુ નથી કરતી from the public except in the manner provided under this chapter. This step prevent of public deposit. એનું મીનિંગ છે કે આ જે સ્ટેપ આપણે લઈ છી એનાથી જે પબ્લિકના ડિપોઝિટ છે એના ઈ જે પબ્લિક છે ફ્રોડ થી બચી જાય છે. કંપનીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એને એનું પાછું રિટર્ન મળે, એમાં એના બધા રૂપિયા જતા ન રહે. ઈ રૂલ એની માટે બનાવ્યું છે. હવે norms have been rigorously made strict to protect investors in public deposit. હવે જે સ્ટેન્ડર્ડ બનાવાય છે આ જે છે રૂલ એમાં સ્ટેન્ડર્ડ એક બનાવી નાખ્યા છે કે આટલું સ્ટેન્ડર્ડ આપણે રાખવાનું છે અને એને સ્ટ્રિક્ટલી કેરફુલી એન્ડ સ્ટ્રિક્ટલી આપણે ફોલો કરવાનું છે જેનાથી જે પબ્લિકના ડિપોઝિટ રૂપિયા છે યા ઇન્વેસ્ટર્સ છે એના રૂપિયા આપણે પ્રોટેક્ટ કરી શકી. 18 નંબર પોઈન્ટ,
appointment of statutory auditor. આની ઇન્ફોર્મેશન તમને શેમાં આપેલી છે? સેક્શન 139 to 147 સુધીમાં. The Companies Act 2013 make it compulsory for companies to appoint of statutory auditor. એમાં કંપનીમાં કમ્પલસરી એક પર્સન હોવું જોઈએ, એક ઓડિટર, સ્ટેચ્યુટરી ઓડિટર હોવું જોઈએ. As per the provisions of the Act, every company shall at the first annual general meeting appoint an individual or a firm as an auditor. આ એક્ટ પ્રમાણે એક જે એવરી કંપની છે યા ગમે કંપની છે એના ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ માં આ પર્સન ને એપોઇન્ટ કરવામાં આવશે. The appointment of auditors shall be for 5 consecutive years and for audit firm 2 terms of 5 consecutive years. જે ઓડિટર ની એપોઇન્ટમેન્ટ છે એને કોન્ઝિક્યુટિવ 5 years માટે કરવાની રહેશે, 1 by 1. Section 139 to 147 of the Act provide for the appointment of auditor, removal, resignation of auditors and giving of special eligibility, qualification, the disqualification of the auditor, remuneration of auditor, powers and duties of auditors and auditing standard and so forth. એમાં શું કીધું છે? જે સેક્શન 139 થી 147 નું એક્ટ છે 2013 ના એક્ટમાં 139 થી 147 સુધી કે તમે ગમે ઓડિટર ને એપોઇન્ટ કરો તો એમાં કઈ કઈ વસ્તુ એનામાં હોવી જોઈએ, તમારે શું કરાવવાનું છે, તો આ બધી વસ્તુ એમાં તમારે જોવાની રહેશે. 19 point trading certificate. In the erstwhile company law, it is compulsory for the public company to maintain training certificate prior to the commencement of business. જે પબ્લિક કંપની છે અત્યારના લો પ્રમાણે જે કંપની એક્ટ 2013 છે તો એની પાસે ટ્રેનિંગ સર્ટિફિકેટ કમ્પલસરી હોવું જોઈએ. Now a public company is no longer required to wait for trading company. It can start its business without receiving the certificate. પણ અત્યારે કેવું છે કે જે કંપની છે પબ્લિક કંપની એને ટ્રેડિંગ સર્ટિફિકેટ નું વેટ કરવાની જરૂર નથી કે એ આવે પછી તો તમે કંપની ચાલુ કરી શકો. તમે એની રાહ જોવા, તમારે એની રાહ જોવાની જરૂર નથી. તમે એની માટે એપ્લાય કરી દીધું ટ્રેડિંગ સર્ટિફિકેટ માટે તો તમે કંપની ચાલુ કરી શકો છો. It has to send intimation of commencement of business to the ROC. Section 11 is now omitted. જે Section 11 છે Companies Act 1950 નું Section 11 જે હતું એ અત્યારે આપણે કાઢી નાખ્યું છે કે જે 1956 નું Section 11 હતું એમાં એ કમ્પલસરી હતું કે તમારી પાસે ટ્રેડિંગ સર્ટિફિકેટ હોય તો તે તમે કંપની ચાલુ કરી શકો. પણ કંપની એક્ટ 2013 માં એ કાઢી નાખ્યું છે કમ્પલસરી. એમાં તમે એપ્લાય માટે આપી દીધું છે અને તમે કંપની સ્ટાર્ટ કરી શકો છો. 20 number point, removal of minimum capital requirement. There are minimum capital requirements for private and public company. The Companies Act 2015 has removed this condition. એમાં શું કીધું છે કે મિનિમમ અને મેક્સ મિનિમમ જે રિક્વાયરમેન્ટ છે કેપિટલની પ્રાઇવેટ અને પબ્લિક કંપનીમાં પહેલાના એક્ટમાં આપેલી હતી. હવે જે કંપનીઝ એક્ટ 2015 બનાવવામાં આવે છે તો એમાં એ ચેન્જ કર્યું છે કે આ કન્ડિશન એમને કાઢી નાખી છે. એની જે એમાઉન્ટ હતી એ કાઢી નાખી છે આમાંથી. 21 number point, definition of key managerial personnel. Section 2 એનો બ્રેકેટમાં 52. The expression key managerial personnel has been inserted by the Act for the first time.
આ કોન્સેપ્ટ તે પહેલી વખત આવ્યું છે કંપનીઝ એક્ટ 2013 માં. As per section 252, key managerial personals in relation to company means આમાં શું રિલેશન હોય છે કંપનીમાં? The chief executive officer or managing director or manager, the company secretary, the whole-time director, the chief financial officer, and such other officer as may be prescribed. આની અંદર કી મેનેજરિયલ પર્સન ની અંદર આ બધે પર્સન્સ આવે છે, આ બધું સ્ટાફ એમાં જ કી મેનેજરિયલ પર્સન ની અંદર આ બધા આવે છે. 22. Making common seal optional. Note that the company's amendment 2015 has made the use of common seal optional. હવે જે 2015 નો એક્ટ અત્યારે બન્યું છે એમાં જે કોમન સીલ હતું કંપની માટેનું, જે પહેલાના એક્ટમાં કમ્પલસરી હતું, હવે એમને ઓપ્શનલ કરી નાખ્યું છે. કોમન સીલની રિક્વાયરમેન્ટ નથી. તમારે બનાવવું હોય તો તમે બનાવો, અધરવાઇઝ કઈ રિક્વાયરમેન્ટ નથી. એ કંપની મે નોટ હેવ એ કોમન સીલ, એમાં કમ્પલસરી નથી આપ્યું. ઇન ધ પ્રીવિયસ એક્ટ use of common seal was compulsory, but the present company act has made it optional. એના પહેલાના એક્ટમાં એ કમ્પલસરી હતું અને અત્યારે એમને એને ઓપ્શનલ બનાવી નાખ્યું છે. 23. Removal of word joint stock. Company means any type of company including private company, public company, government company, one-person company, banking company, non-profit company, etc. આ બધા ટાઈપ્સ છે કંપનીના. Word joint stock company has been removed in the Companies Act 2013. જે joint stock company હતી એ Companies Act 2013 માંથી કાઢી નાખ્યું છે. Any business venture registered under the Companies Act 2013 can simply be referred as company. હવે ગમે કંપની બિઝનેસ છે અને તમે કંપનીઝ એક્ટ 2013 માં એનું રજીસ્ટ્રેશન કરાવો છો તો એને નામ આપણે કંપનીઝ આપી છે, આગળ એની કંપનીઝ લગાડવાનું છે. હવે જોઈન્ટ સ્ટોક કંપની કાઢી નાખ્યું છે. 24 નંબર પોઈન્ટ, સ્ટેબલાઇઝેશન ઓફ SIFO. SIFO નો મીનિંગ છે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ. આની ઇન્ફોર્મેશન કેમાં આપી છે? કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 211 માં આપેલું છે. તો ટુ ઇન્વેસ્ટિગેટ સિરિયસ ફ્રોડ મેડ બાય ધ કંપની એ ન્યૂ ઓફિસ હેઝ બીન એસ્ટેબ્લાઇઝડ. હવે કંપની દ્વારા કંઈક સિરિયસ ફ્રોડ એને કર્યું છે, કંઈક મોટો ગોટાળો કર્યો છે, ઘપલો કર્યો છે, ફ્રોડ કર્યો છે, તો એની માટે એક ન્યૂ ઓફિસ બનાવવામાં આવી છે. ઇટ ઇઝ ધ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ ટુ ઇન્વેસ્ટિગેટ ફ્રોડ. તેનું નામ આપ્યું છે SFIO. એ ફ્રોડ ને ઇન્વેસ્ટિગેટ કરશે. The provisions of the Company Act 2013 will go a long way to enhance investor confidence, to protect investor interest, attract foreign investment and improve India corporate image in the world. The positive outcomes of the Companies Act 2013 are now being evidently noticed. એમાં શું કીધું છે? જે કંપનીઝ એક્ટ 2013 છે એમાં એમને ઘણા બધા ચેન્જીસ કર્યા છે. ઇન્વેસ્ટર એના લીધે જે ઇન્વેસ્ટર્સ છે એને કોન્ફિડન્સ આવે, એના ઇન્વેસ્ટરને જે ઇન્ટરેસ્ટ છે એને પ્રોટેક્ટ કરે છે, જે ફોરેનના ઇન્વેસ્ટમેન્ટ છે એને અટ્રેક્ટ કરે છે અને ઇમ્પ્રુવ ઇન્ડિયા કોર્પોરેટ ઇમેજ. જે ઇન્ડિયાની વર્લ્ડમાં કોર્પોરેટની જે ઇમેજ છે એને ઇમ્પ્રુવ કરવા માંગે છે. એના લીધે જે આપણે કંપનીઝ એક્ટ 2013 બનાવ્યું છે એના ઘણા બધા પોઝિટિવ આઉટકમ્સ આવ્યા છે, જેના લીધે ઇન્ડિયાની કોર્પોરેટ ઇમેજ જે વર્લ્ડમાં છે એ વધતી જાય છે. એના પોઝિટિવ આઉટકમ્સ આવે છે. હવે
આપણે આ 24 પોઈન્ટ્સ જે મેજર ચેન્જીસ હતા 2013 ના એક્ટ ના આપણે આમાં ડિસ્ક્રાઇબ કર્યા છે, તમને સમજાવ્યા છે, બરાબર. હવે એના પછીના વિડીયોમાં આપણે કાઇન્ડ્સ ઓફ કંપની શું છે, કંપનીઝના કેટલા ટાઈપ્સ ને કેટલા ટાઈપ્સ છે એના વિશે આપણે વાંચશું, યા તમને એના વિશે બતાવીશ કે આમાં કેટલા ટાઈપ્સ આવે છે, કંપનીઝ કેટલા રીતની હોય છે, એ બધું તમને એમાં ડિસ્ક્રાઇબ કરીશ એના નેક્સ્ટ વિડીયોમાં. એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બહુ વધારે. થેન્ક યુ.